હેલો ફ્રેન્ડ્સ, હું આજે છે ને એક રેન્ડમ વાત શેર નથી કરવા જઈ રહી, બટ હું એક એવી વાત શેર કરું છું જે મેં કાલે રાત્રે અને આજે સવારે બે ટાઈમ ફીલ કરી હતી. મતલબ કે એવું હતું કે આજે સવારે હું છે ને ઘરમાં સોંગ વગાડી રહી હતી અને એ સોંગ વગાડતા વગાડતા મને એક વિચાર આવ્યો કે કાલે સેટરડે હતો. તો કાલે રાત્રે મને છે ને વધારે ટાઈમ નતો થયો, લગભગ રાત્રે 9 થી 10 વાગ્યા હશે. તો એ ટાઈમે મને એવું થયું કે મારે બહાર જવું છે. પણ મને એવું થયું કે હું અત્યારે આટલા વાગે કોને કોલ કરીશ તો મારી જોડે બહાર આવશે બેસવા માટે થોડી વાર. તો મેં મારા કોન્ટેક્ટ લિસ્ટમાં ઘણા લોકોને નંબર જોયા, બટ મને એવું લાગ્યું ને કે એ નંબરમાંથી કોઈ બી મારું ફ્રેન્ડ્સ મારી જોડે બહાર બેસવા આવશે. બિકોઝ મને ખબર હતી, અત્યાર સુધીનો મારો અનુભવ હતો કે મેં જ્યારે જ્યારે કોઈને ફોન મેસેજ કર્યો હશે એટલા ટાઈમમાં, રાત્રે 9 થી 10 કંઈ વધારે લેટ તો ના જ કહેવાય. હું માનું કે ચલો મેં 11, 12, 1, 2 વાગે કીધું હોય તો બહુ લેટ કહેવાય, ત્યારે કોઈ ના આવી શકે. પણ 9 થી 10 કંઈ એટલું લેટ તો ના જ કહેવાય. મારી જોડે છે ને ફ્રેન્ડ્સ છે, ગર્લ્સમાં બી છે અને બોયઝમાં બી છે, બટ એમાંથી કોઈ બી ના આવતું રાત્રે. મને ખબર છે કે જ્યારે જ્યારે અત્યાર સુધીમાં જ્યારે જ્યારે બી મેં રાત્રે એ લોકોને રાત્રે શું દિવસે બી ફોન કરીને ઘણી વખત કીધેલું છે કે ચાલો ને અહીંયા જઈને આવીએ. મતલબ કે મહેસાણામાં બહુ નજીકની જગ્યાઓ જ મેં કીધેલી હશે કે ચાલો આજે અહીંયા આંટો મારીને આવીએ, અહીંયા બેસીને આવીએ. તો એ લોકોના એક્સક્યુઝ હોય જ છે, મતલબ કે એ લોકોના કોઈ બી કોઈ રીઝન બતાવી દીધેલા હોય છે. મતલબ કે હું સમજુ છું કે ચલો બધા જોબ કરે છે, બધા પોતપોતાનું કામ ધંધો બધું લઈને બેસ્યા હોય તો ના આવી શકે. તો દિવસે હું માનું કે ના આવે, રાત્રે થાક્યા હોય તો ના આવે. પણ એ જ્યારે મારી જોડે આવવાનું હોય ત્યારે જ થાક હોય, ત્યારે જ એ લોકોને કંટાળો હોય, બધું જ આવી ત્યારે એ લોકોની જોડે બધા રીઝન આવી. તો છે ને મને એક વસ્તુ આજે સમજાયું, મતલબ કે કાલે રાત્રે હું બહુ રડી. પછી આજે સવારે બી મારા માઇન્ડમાં વિચાર હતો, ત્યારે મને રડવું તો આવતું હતું પણ હું રડી ના શકી, કેમ કે મારી બેન છે ને મારી સામે જ હતા, એ કામ કરતા હતા ને હું બેસી હતી. તો હું રડી ના શકી, નહીં તો મારા બેન જોઈ જતા. તો મને એ ટાઈમે છે ને એક એવું ફીલ થયું કે હું છે ને બધાની લાઈફમાં ઓપ્શન છું, ખાલી ને ખાલી ઓપ્શન. હું કોઈની લાઈફમાં પ્રાયોરિટી નથી. જ્યારે કામ પડે છે ત્યારે લોકો અદિતિને યાદ કરે છે. લોકોને છે ને રિલેશનમાં દગો મળતો હોય છે, મતલબ કે રિલેશનમાં હાર્ટ બ્રેક થતું હોય છે. મારું ફ્રેન્ડશિપમાં હાર્ટ બ્રેક થાય છે. હું છે ને ફ્રેન્ડશિપમાં લોકોને 100% આપી દઉં છું ને તો એ લોકો ઇન ધ એન્ડ મને હર્ટ કરીને જાય છે. તો બસ હું શીખી ગઈ છું કે હવે ફ્રેન્ડશિપમાં બી આપણું 100% નહીં આપવાનું, કોઈના માટે બી 100% નહીં આપવાનું, ખુદ માટે જ આપવાનું. તો કોઈ દિવસ તમને હર્ટ નહીં થાવ. ચલો વધારે કંઈ નથી કહેવું, નહીં તો ખોટું કોકને ખોટું લાગી જશે મારા લીધે અને મને નહીં પસંદ આવે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. અને વિડીયો એન્ડ સુધી જોયો હોય તો ફોલો કરવાનું ના ભૂલતા, કેમ કે જે 10,000 લોકો જોવે છે ને એમાંથી 10,000 માંથી 5,000 લોકો બી ફોલો કરી શકે છે. તો ફોલો બટન દબાવવાનું ના ભૂલતા. રાધે રાધે.